નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. અને આજે આપણે જાણીશું પોલીસ ભરતી, જે 2024ની કોન્સ્ટેબલની ભરતી ચાલુ છે અત્યારે. એમાં ઘણા એવા નાના નાના પ્રશ્નોનો આવી રહ્યા છે કે ફોર્મ ભરવું તો કઈ રીતે ભરવું. તો ફોર્મ ભરવા માટે મેં આખો વિડીયો એક અપલોડ કરેલો જ છે, સ્ટેપ બાય સ્ટેપ, કે કઈ જગ્યાએ શું ડિટેલ નાખવી અને ફોર્મ કઈ રીતે ભરવું. તો મિત્રો, આજે સવાલ ઘણીવાર એવો આવે છે કે પોલીસ કેડર અને કોન્સ્ટેબલ બંનેના ફોર્મ અલગ અલગ ભરવા કે એક જ. અત્યારે સૌથી વધારે જો પ્રશ્ન હોય બધાને, તો એક જ પ્રશ્ન છે કે જો પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલના ફોર્મ બંનેમાં ભરવા માટે શું શું કરવું પડે. તો મિત્રોને ખાસ જણાવવાનું કે કોન્સ્ટેબલ તેમજ પીએસઆઈના ફોર્મ એક જ પ્રોજેક્ટની અંદર એક જ ફોર્મ ફિલઅપ કરો ત્યારે જ ફર્સ્ટ નંબરનું જ ઓપ્શન જે હોય છે તમે જોઈ શકો છો, કેડર સિલેક્શન. કેડર સિલેક્શનમાં તમારે પહેલી જ પીએસઆઈ અને કોન્સ્ટેબલ અને બોથ, છેલ્લું ત્રીજા નંબરમાં છે બોથ. જો તમે બંનેમાં એપ્લાય કરવા માંગો છો તો તમારે બોથ સિલેક્ટ કરવાનું રહેશે. તો ખાસ કરીને જે પણ ઉમેદવારો જ્યારે ફોર્મ સબમિશન કરવા માટે કોઈ પણ સાયબર કાફેમાં જાય છે ત્યારે ખાસ કાળજી રાખવાની કે તમે જે એપ્લિકેશન કરાવો છો, પીએસઆઈ માટે કરાવો છો કે કોન્સ્ટેબલ માટે કરાવો છો, તો બેમને સિલેક્શન કરતી વખતે તમારે બોથ જ કહેવાનું રહેશે. જે તમે યોગ્યતા અને જે પણ તમારી ક્વોલિફાઈડ જેમાં થશો એમાં તમને સિલેક્શન તમારું થઈ શકે છે. તો મિત્રો, આવી જ ઘણી એવી નાની નાની મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે, જેના માટે આપણે પૂરતા પ્રયત્નો કરીએ છીએ કે જેથી તમને વિડીયોના માધ્યમથી જાણકારી મળતી રહે. તો મિત્રો, આ જ રીતે જો કોઈ પણ નવી જાહેરાત આવશે અથવા તો ઓનલાઈન કઈ રીતે પૈસા, કઈ એપ્લિકેશનથી અત્યારે ઓનલાઈનનો ટાઈમ છે, જેમ કે યુટ્યુબ છે, ફેસબુક છે, ઘણી એવી પ્રાઇવેટ કંપનીઓ છે, તમને ઓનલાઈન અર્નિંગ અત્યારે બધા કરતા હોય છે, જે પાર્ટ ટાઈમ બધા અત્યારે કરવા તત્પર જ હોય છે. અને મિત્રો, શોર્ટ ટાઈમની અંદર ઓનલાઈન કમાણી જ બધું થશે, કોઈ જગ્યાએ નોકરી કરવાની કોઈને જરૂર પડશે નહીં. તો મિત્રો, યુટ્યુબની અંદરથી કઈ રીતે પૈસા કમાવા, ફેસબુક પેજ બનાવીને કઈ રીતે પૈસા કમાવા, જેની આપણે નાની એવી ટ્રીકો આપતા રહીશું. સાથે સાથે ઘણી જાહેરાતો અને ઘણી એવી યોજનાઓ આવશે જે સરકારી હોય છે, એમની પણ આપણે વિડીયોની અંદર વાત કરતા રહીશું. તો મિત્રો, તમામને નમ્ર વિનંતી કે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવી અને વિડીયોને લાઇક કરીને કોમેન્ટ કરજો, જેથી અમને પણ વિડીયોની બનાવતા ઉત્સાહ રહે અને અમને પણ તમારી સમક્ષ નવી એવી યોજનાઓનું ઉલ્લેખન કરી શકીએ છીએ. નવી એવી યોજનાઓનો શોધ કરી અને તમારી સમક્ષ મૂકી શકીએ, જેથી તમે પણ વધારેમાં વધારે લાભ મેળવી શકો. આભાર.